કેશોદમાં એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ઉના દ્વારા સત્સંગ સભા અને શાકોત્સવ કેશોદના લક્ષ્મીનગરમાં આવેલ અક્ષય અન્ન ક્ષેત્રમાં યોજાયો હતો, જેમાં એસએમવીએસ સંસ્થા સ્વામિનારાયણ મંદિર ઉનાના સંતોએ પધરામણી કરતા મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈઓ બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો। ગુરુવર્ય સંત શ્રી બાપજીના આશીર્વાદ અને પ્રેરણાથી ઉપસ્થિત મૂર્તિપ્રિય દાસજી સ્વામીએ વચનામૃત અને શિક્ષાપત્રી જેવા ગ્રંથો અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની પ્રેરણાત્મક વાતો કરી હતી। હરિભક્તોએ વિખૂટા પડતા પરિવાર, જેમાં ખાસ કરી યુવા ધનને ધર્મના માર્ગે વાળવા નિયમિત ઘર સભા યોજવા અપીલ કરી હતી। આ પ્રસંગે સ્વામીજીએ સંતને સેવવાથી તન મન ધનના તાપ ટળે છે તેવું જણાવી ભગવાન સ્વામિનારાયણે આપેલ વચન પ્રમાણે મારા આશ્રિત હશે તે અન્ન ધન વસ્ત્રોથી દુઃખી નહીં થાય અને સત્સંગ કથાથી જીવનમાં સંઘર્ષ કરવાનું બળ મળે છે તેવી વાતો કરી હતી। સ્વામીજીએ બાપજી સ્વામીના 92મા પ્રાગટ્ય મહોત્સવ ઉજવણી પ્રસંગે આવનારી 25 માર્ચે મોડાસામાં સાંજે 4 થી 9 ઉદ્ઘાટન સમારોહ હોય હરિભક્તોને પધારવા આમંત્રણ પાઠવ્યું હતું। આ કાર્યક્રમ સફળ બનાવવા કેશોદ એસએમવીએસ આગેવાન કાર્યકરો વિજયભાઈ કોદાવાલા, ડીકે ચૌહાણ, વીડી પટેલ સહિતના ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। સહજાનંદ સ્વામી મહારાજની છે। આજે કેશોદ ખાતે સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિરૂપ એવા દિવ્ય શાકોત્સવનો કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી ધામધૂમથી ઉજવાઈ ગયો છે, જેમાં સેંકડો ભક્તોએ પોતે સંતોની કથા વાર્તા અને શાક રોટલાની જે આપણી જૂની ગામઠી ભાણો અને ઠાકોરજી ભગવાનની બનેલી પ્રસાદીનો સૌએ લાભ લઈ અને ખૂબ ખૂબ બઢિયા થયા છે। અને સંતોએ સૌને ખાસ અમારું એસએમવીએસ સંસ્થા દ્વારા મોડાસા ખાતે અનાદિનું વિશ્વ સંકુલનો 25મી માર્ચે સાંજે 4 થી 9 ભવ્ય ઉદ્ઘાટન સમારોહ છે, તેમાં પધારવા પણ અમારું આમંત્રણ છે। તો બધા ભક્તો ખાસ લાભ લેજો। સૌને જય સ્વામિનારાયણ।